હરિઓમ સત વહાલા પ્રેમી સજ્જનો, આજે બુદ્ધ પૂર્ણિમા. બુદ્ધ ભગવાન થઈ ગયા આપણી ભારત ભૂમિ ઉપર. આજે બુદ્ધ પૂર્ણિમા, વૈશાખી પૂર્ણિમા છે. સત્સંગ, પરમધન, સુમિરણ. હરે સુમિરણ કરો હેતમાં. હેત એટલે અંદરના ભાવ, અંતરના ભાવ હોવા જોઈએ. હરે સુમિરણ કરો હેતમાં. અર્જુન નામનો શિષ્ય ભગવાનને જોવે છે. તો એના હૃદયમાં આમ હેત કેટલું હશે, આંખમાં નૂર કેટલું હશે, મુખાકૃતિ ઉપર પ્રસન્નતા કેટલી હશે, આનંદ હશે, મળતા હશે તો આમ ઉભરા હશે ને. કે તમારી જેમ બાલાએ તે દિવસે કીધું કે આ પરમધામ છે, આ મરઘટ નથી, પરમધામમાં બેઠા છે. એટલે અહીંયા વચન મૂક્યું છે, હરિ સુમરણ કરો હેતમાં, ચિત અચેત રે. એટલે ચિત આપને કહે છે કે હે ચિત અચેત, અચેત રે એટલે તું ચેતી જા. કોને કહે છે? તમને. નામ નથી લેતા તમારું, પણ તમને ચિત કહીને કહે છે. હરિ સ્મરણ કરો હિતમાં, ચિત અચિત રે અવસર ચેત્યો નહીં, પડશે સુખમાં રેત રે. જો હે ચિત તું હરિ સ્મરણ નહીં કરે તો, એટલે મનુષ્યને ચિત કહીને કહે હરિ સ્મરણ નહીં કે તું તારો અવસર આ ખોવાઈ જશે. એમનો વિષયાસક્તિમાં, મોહ મમતામાં, રાગ દ્વેષમાં, અહંકારમાં તારો આખો અવસર ચાલ્યો જશે. અને અંતે શું પડશે? તો કે અંતે તારા મુખમાં રેત પડશે. શું પડશે? રેત. રેત એટલે રેતી. હરિ સુમિરણ કરો રે હેત મારે, કાયાનું કાયના નીપજે. કદાચ તું તારી કાયાને લઈને કાંઈ હું બળવાન છું, હું કાંઈ ખૂબ રૂપ સ્વરૂપવાન છું, હું કાંઈક ખાનદાન છું, હું કાંઈક છું, વિદ્યાવાન છું, હું કાંઈક છું, કાંઈક મૂડીવાળો છું. આ મનથી મૂકી દે. ઈશ્વરનું, ભગવાનનું રૂપ નિહાળ અંતરમાં, પ્રાણ પ્રકૃતિ સહિત, અને બધું એનું માનીને તું પણ ભોગવ અને અન્ય માટે પણ ભાગ ભાગ. પણ કેવી રીતે? હરિ સુમિરણ કરો હેતમાં. આ રીતે, અભાવથી નહીં, ભાવ, પરમ ભાવ. ત્યારે હૃદય, આપણું હૃદય ખલકો અને મુખાકૃતિ હસતી હોય છે અને અંતરમાં આનંદ આવતો હોય છે. આ રીતે તું સેવા કર. કાયાનું કાયના નીપજે રે, મેલ મિથ્યા અહંકાર. કે આ તો મિથ્યા અહંકાર છે. કાયાનમાંથી કાંઈ ઉપજ આવતી નથી, એમાંથી કાંઈ નીપજ નથી. તનના તે ત્રણ વાના થશે, કીટ વિષ્ટા કે છાપ. કાં તો એમાં ધીરે ધીરે એ જ કાયામાંથી અનેક જીવડાનું પ્રગટ થશે, કીટાણુ. કાં તો બાળી દેવાથી માટીમાં ભળી, અને કાં તો કોઈ એને જનાવર ખાઈ જશે એ કાયાને, તો એનું વિષ્ટા થશે. વિષ્ટા એટલે મણ. કાયાનું કાયના નિપજે રે, મેલ મિથ્યાત્વ અહંકાર. આ બધાનો અને પ્રાણ પ્રકૃતિ પરમાત્માને નિહાળ. માયા મીઠી મોહની રે, જેવી મિશ્રી ખાણ. કે સ્વીટ ઘણાને ખૂબ વાલું હોય, ત્યારે કાંઈ પોતાના રોગ પ્રતિ વિચાર કરતા નથી અને સ્વાદને કારણે ઘણું બધું સ્વીટ ખાઈ લે છે. એવા આ માયા છે.
માયા મીઠી મોહની રે જેવી મિશ્રી ખાંડ, જોતા વગોવ્યો જીવને, આસક્ત થયો એટલે વગુવાણો. આસક્તિમાં મનુષ્ય મર્યાદામાં રહી શકતો કોઈ બી વિષય હોય. પછી ક્યાંય જમણવારમાં તમે ગયા હો, કોઈની ઘરે ગયા હો, કે એક દી બે દી, કે કોઈએ તમને જમવા બોલાવ્યો તો એક રાત ત્યાં થઈને ખવાય નહીં. હું આ ચોખ્ખી તમને આદતની તમને શીખડાવું છું. પાછળથી તમને ભગવશે કે જાણે ક્યારેય બાયરું જ નથી એટલું આને ખાધું. ઘરે તમારે જમવું એટલું જમી લો, પણ કોઈએ તમને આમંત્રિત કર્યા છે ત્યારે થાળીમાં મિત ભોજન હોવું જોઈએ. થાળી સાફ હોવી જોઈએ. ભલે ભૂખ રહી જાય, ભૂખ રહી જાય તો ઘરે આવી કાં તો સહન કરી લો, કાં તો થોડુંક 2 કલાક પછી ખાઈ લો, પણ એક રાત ત્યાં થઈ ક્યારેય જમવું નહીં. એટલે આ માયા મીઠી મોહની જેવી મિશ્રી ખાંડરે, જોતા વગોવ્યો જીવને, કર્યો જોગમાં ભાંડરે. ઘણી બધી બાબત છે, અત્યારે આપણે એ ઉપર ચર્ચા કરશું નહીં, શું કે આપણી પાસે સમયનો અભાવ છે. રહ્યા ન કોઈ રહેશે નહીં રે, શશી સૂરજ વંશ રે. કોઈ કે અમે સૂર્યવંશી છે, કોઈ એમ કે છે અમે ચંદ્રવંશી રહી, પણ કોઈ રહેવાનું નથી. શું કે કાયાના આટલા પ્રકાર થાય છે. ખરબડો કરતા ખપી ગયા, ઘણા જાતિ વિવાદમાં પડ્યા, ઘણા પ્રકારના વિવાદમાં ખળભળાટ થયો, યુદ્ધો થયા. આ માયાને કારણે ઘણા જીવો હોમાઈ જાય છે. ખરબડો કરતા ખપી ગયા, કહી કૌરવ ને કહી કંસ રે. એક નહીં અનેક કંસ, અનેક કૌરવ. એક કૌરવ નથી આ પૃથ્વી ઉપર, અનેક કંસ છે, અનેક કૌરવ છે. પહેલાય હતા, અત્યારે છે અને હજી પણ રહેશે. જેનો સુજસ સંસારમાં, કે અવસર જીતી ગયા, જેનો સુજસ. ભલે સંસાર મૂળે નથી. ખાસ વિચારજો, પ્રાણ પ્રકૃતિ ને પરમાત્મા, તો સંસાર કહા. આ કોઈ આમ ચોખ્ખું ધ્યાનમાં આવી જાય છે. કોઈનું કે આ વસ્તુ મિથ્યા છે. જેનું સુજસ સંસારમાં તે નર ને નારી, જેનો સુજસ સંસારમાં તે નર ને નારી અમર જાણ રે. તે નર ને નારી અમર જાણ રે. કહે મહાત્મા એવું પ્રીછજે, એવું પ્રીછજે રે, હરિ હૈયામાં આણ રે. શું કામ માણવાની વાત કરી? તો કીડા મકોડાનું કલ્યાણ થઈ જાય. એમાંય સોહમ તો છે કે નહીં? વાઘ વરુ આમાંય સોહમ તો છે કે નથી? પ્રાણ પ્રકૃતિ ને પરમાત્મા તો એને તો કોઈ નથી કહેતું કે હરિને હૈયામાં આણજે, પણ મનુષ્યને જરૂર કે છે કે હરિને હૈયામાં આણજે, હરિનું સ્મરણ હિતમાં કરજે. હરિનું સ્મરણ હિતમાં કરજે. સજ્જનને કે છે, ધર્માત્માને કે છે, સેવકને કે છે, શિષ્યને કે છે. એવો જ્ઞાની ભક્ત, અજ્ઞાની ભક્તને એને આ વચન છે. એક ઈચ્છા ધરાવનાર છે કે જેને શ્રદ્ધા છે, નિષ્ઠા છે, એને આ વચન છે. બાકી વચન કોઈને સ્પર્શ કરતું નથી. જેને કઈ કરવાની, જેને કઈ ધ્યેય પ્રાપ્ત કરવી છે, જેને કઈ સફળતા પ્રાપ્ત કરવી, જેને પોતાનું કલ્યાણ કરવું છે, એને આ વચન હૃદય સ્પર્શી બની જાય છે. એટલે કીધું છે કે હરિ હૈયામાં આણ રે, હરિ સ્મરણ કરો હિત મારે, ચિત અચેત રે.
ચેત અચેત રે કે તું ચેતી જા. કાયા બની છે કારવી રે, હરિનું ધ્યાન ધરજો રે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. આ હરિ ધ્યાન છે. તારો અમર નથી અવતાર રે, પ્રભુનું ધ્યાન ધરજે રે. કાચો તે કુંભ જળ ભર્યો, ફૂટતા નહીં લાગે બાર રે. એ ઘડો હોય પાણીથી ભરેલો હોય, રોજ પીતા પણ ક્યારેક ટપક દઈને ફૂટી જાય છે. હરિનું ધ્યાન ધરજે રે. કાંઈ ભૂલી જતા ને વચનો, નકર પાછા મરઘટ જેવા બની જઈશું. ચહેરા કઈ કામ ખીલેલા દેખાવા, જો તેને બાંધતા કેટલી વાર રે. પ્રભુનું ધ્યાન ધરજો રે. તરુવર અને એટલું સહજ વાલાએ ધ્યાન આપ્યું, એટલું સહજ સમરણ તમને આપ્યું છે. તરુવરથી ફળ તૂટ્યું રે. વૃક્ષ હોય, સમય ઋતુ આવે એટલે એમાં ફળ લાગે. આપણે આંબા વાવ્યા છે, બરાબર? એમાં આખા આંબામાં 1 મહિના પહેલા 6 કેરી આવી હતી. એમાં 6 માંથી 1 રહી, બરોબર? પછી થોડોક મહિના પછી પાછો મહિના 2 મહિના ગયા એટલે 5-6 દાળમાં ફાલ આવ્યો. એ લોમેન્જુમે આવ્યો. ખાસ ધ્યાન દેજો. વૃક્ષ તો એક જ છે, એક જ વૃક્ષમાં અલગ અલગ ડાળ લાગેલી છે કે નથી? બરાબર છે. એક મહિના વહેલી 5 કેરી આવી. એમાં આપણે મોર કે ને, મોર કેરીમાં મોર કે. પછી બધોય મોર ફરી ગયો, એક જ કેરી રહી. પછી 2 મહિના પછી પાછો વરસાદ થોડોક છાંટા પડ્યા, પાછો ફાલ આવ્યો. એમાં આમ તો 50 કેરી હતી પણ બધી ખરી ગઈ. એમાંથી પછી 20-25 કેરી રહી. 20-25 માંથી ઓલો બહુ પવન આવ્યો ને, ઝપાટા મોર, એટલે માયા રૂપી પવન આવ્યો ને, તો તમે નહીં રહી શકો મારી સાથે. બરાબર છે. એટલે ધ્યાન રાખજો, પાકા બની જાય. જો ઔષધ તો આપની પાસે જ છે, ઓમાંય ઔષધની જરૂર પડે છે. આ આંબો છે તમારા માટે. સુંદર મજાનું સવા ભગતે આંબા ઉપર ભજન ગાયું, ક્યારેક સાંભળી લેજો. તો એક કેરી આવી, સાહેબને એમ થયું કે આ કેરી છે ને આપણે પાંદથી ઢાંકી દે. રોડ ઉપર આંબો છે ને એટલે કોઈ રહેવા દેશે નહીં. આપણે જોવું છે કે આ કેરી આમાં કેવી આવે છે. એટલે એને એ આંબાને પાંદ દ્વારા ઢાંકી દીધું, દારૂ દ્વારા. પછી થોડાક દી પછી પાછી બીજી ઓલી 25 કેરી આવી હતી. એમાંથી અત્યારે 5 જ રહી છે. એને પાછી પાંદડાથી સાહેબે ઢાંકી દીધી એ કેરીને. કે આપણે જોવું છે કે આંબો એક જ છે, 5-6 વર્ષે થયો છે, ગુરુજીએ એ કહ્યું. તો આપણે જોઈ કે આમાં કેરી કેવી પાકે છે. તો કે આપણે અનુભવની આંખે નિહાળવું છે. આનું કારણ શું છે? જુઓ, હે આંબો એક જ છે તો એક ઋતુમાં 2 ઋતુ બની ગઈ. એક મહિના પહેલા ફાલ આવ્યો, પછી પાછો 2 મહિના પછી કે 3 મહિના પછી પાછો ફાલ આવ્યો. એમાં સૌથી પહેલો ફાલ આવ્યો તો ને એ આવડી કેરી થઈ. આવડી કેરી મોટામાં મોટી. ને પછી સાહેબે સમય એને હમણાં થોડાક દી મોર તોડી કાગળમાં વીટી રાખી છે. હવે કે મારી કેવી મીઠી થાય છે, એમાં કેટલો સ્વાદ છે, આ મારે જોવું છે. આ ઉપરથી આપણે કંઈક વિચારી લેવા જેવું છે, ઘણો બધો વિચાર કરવા જેવો છે. પછી ઓલી જે કેરીઓ હતી એ બધી માપે આવડી થઈ. આ ઉપરથી ખ્યાલ કરી લેવાનો. જાજા માણસો સંતાનો પેદા કરે ને પછી એમ જ હોય. પેલું ધર્મ કહેવાય. શું કહેવાય? ધર્મ સંતાન. સુંદર વાત. કાચો તે કુંભ જળ ભર્યો રે, હરિનું ધ્યાન ધરજે રે. તેને બાંધતા કેટલી વાર રે, પ્રભુનું ધ્યાન ધરજે રે. તરુવર ફળથી તૂટ્યું, હરિનું ધ્યાન ધરજે રે.
તે તો ફરી ન છૂટે. પાંદડું ખરી જાય કે ફળો નીચે આવી જાય પછી પાછું તરત પાછો સમય ઋતુ એ આવે છે. ચોટે ન ડાળ રે પ્રભુનું ધ્યાન ધરજે રે. ગયો અવસર આવે નહીં, ગઈકાલ પાછી આજ આવતી નથી. હરિનું ધ્યાન ધરજે રે. બાંધને પાણી પેલા પાડ, બાંધને પાણી પેલા પાડ, પ્રભુનું ધ્યાન ધરજે. નદીઓ ઘેર ધરીને, નદીઓ ઘેરીને નાવ જર્જરી, નદીઓ ઘેરી ને નાવ જર્જરી રે. હરિનું ધ્યાન ધરજે. માહી બેઠો મુંડ ગમાર રે, ચિત્ત ચૈતું ને માહી બેઠો મુંડ ગમાર રે. પ્રભુનું ધ્યાન ધરજે રે. ખોટો છે માહી ખારવો રે, ખોટો છે માહી ખારવો રે. હરિનું ધ્યાન ધરજે. તે તો હોળીનો હાકનાર રે. હરિનું ધ્યાન ધરજે. આ તો કર્મ વાયુ આવી અફળ્યો, આ તો કર્મ વાયુ આવી આફળ્યો રે. હરિનું ધ્યાન ધરજે રે. આની ઉપર ઘણો બધો સત્સંગ છે, પણ અત્યારે આપણે સત્સંગ ઓછો લેશું. ચર્ચા કરવા બેસું તો બહુ વાર લાગશે એનું રહસ્ય જાણવા. કર્મ વાયુ આવી આફળ્યો રે. હરિનું ધ્યાન ધરજે. માહી મોહના મોજા થાય રે. માહી કર્મ વાયુ આફળ્યો એની અંદર મોહરૂપી મોજા ઉઠે છે. હરિનું ધ્યાન ધરજે રે. તેડ ન સૂજે તેહને, તેડ ન સૂજે તેહને રે. હરિનું ધ્યાન ધરજે. તેનો કરવો કોણ ઉપાય રે. હરિનું ધ્યાન ધરજે. સદગુરુ શબ્દ વિચારીએ રે, સદગુરુ શબ્દ વિચારીએ રે. હરિનું ધ્યાન ધરજે. વળી કરીએ સદા સત્સંગ રે, વળી કરીએ સદા સત્સંગ રે. પ્રભુનું ધ્યાન ધરજે. તો સેજે પાર પામીએ રે, તો સેજે પાર પામીએ રે. હરિનું ધ્યાન ધરજે. કહે મહાત્મા આ તો પ્રગટે અંતરમાં રંગ રે, આ તો પ્રગટે અંતરમાં રંગ રે. પ્રભુનું ધ્યાન ધરજે, પ્રભુનું ધ્યાન ધરજે. આ અવસર છે હરિ મળવાનો. મનુષ્ય અવતાર, મનુષ્ય જન્મ કોને મળવા માટેનો છે? હાલો આજ તો મારે મામાને મળવા જવું છે, કેટલો ટાઈમ મળ્યા નથી. હાલો આજ તો મારે દીકરાને મળવા જવું, દીકરો વિદેશ છે, મારે ઘણા ટાઈમથી મળ્યા નથી. હાલો મારે મામા માસી ફઈ ફુવા કે જે સંબંધ હોય અથવા તો દંપતી એકબીજા દૂર હોય તો એકબીજાને મળવા માંગતા હોય છે. પણ આ બધાની સાથે આપણે અગત્યાને વાસનામય થઈ 184 ન ફરીએ એટલે હરિને મળવું જરૂરી છે. એટલે આ અવસર છે હરિને મળવાનું, હરિને મળવાનું. મનુષ્ય તણો અવતાર રે, મનુષ્ય તણો અવતાર રે. હરિ ઓમ તત્સત. આનંદ